બોલો ઘનશ્યામ મહારાજને જય. ભક્તો, આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા જ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે સુબોધ સાગરની કથા લઈને આવી ગયા છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર 6354451482. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. હવે આપણે સુબોધ સાગરમાં આપણે બ્રાહ્મણ ગરોળો થઈ ગયો એ જેની કથા આપણે સાંભળવાની છે. બોલો ઘનશ્યામ મહારાજને જાય. એક બ્રાહ્મણ કાશીથી ભણીને ઘેર આવ્યો. લોકો તેની પાસે બેસવા આવે. વિદ્વાન ને જ્યોતિષી, તેથી પટેલિયા વગેરે સૌ કોઈ મુહૂર્ત જોવરાવા આવે. ત્યારે ડેઢ લોકોએ ને ખબર પડી, એટલે તેઓ પણ ખાનગી રીતે ખાદીની જાડી પછડીઓ લઈને મુહૂર્ત જોવરાવવા આવવા લાગ્યા. બ્રાહ્મણ પછડીઓમાં લલચાઈને તેમને પણ મુહૂર્ત જોઈ આપતો, પણ કહેતો કે તમને અહીં ફળિયામાં બેઠેલા કોઈક દેખે તો સારું, મારું ખોટું દેખાય, માટે તમારે અહીં આવવું નહીં. પણ હું જ્યાં નદી તળાવે નાહવા જઉં ત્યાં આવવો. હું મુહૂર્ત ત્યાં તમને જોઈ આપીશ. આમ કહેતો છતાં કેટલાક ઢેડિયાઓએ તેનું ઘર છોડ્યું જ નહીં. આ વાતની નાતમાં તથા ગામમાં ખબર પડી, એટલે તેઓએ ઢેડ જોડે સંબંધ ન રાખવાનું પણ ઘણું કહ્યું. પણ પછેડીના લોભથી તેણે તેઓનું કહ્યું માન્યું નહીં. આથી નાતીલાઓએ નાત બહાર કર્યો. ગામવાળાએ પણ ગામમાંથી નીકળી જવાનું કહ્યું. આમ બહુ ઉપાધિ થઈ. ત્યારે તેણે આગેવાન ઢેડિયાઓને નદી ઉપર ભેગા કરી કહ્યું કે તમને હું ના પાડતો હતો છતાં મારું માન્યા નહીં, તો મને આ નાતીલે તથા ગામવાળાએ મોટી ઉપાધિ કરી, અપકીર્તિ થઈ. હવે નાતીલા નાતમાં રાખે નહીં, કન્યા કોઈ આપે નહીં. સારા માણસોથી મારી આજીવિકા હતી તે પણ તૂટી ગઈ. હવે મારે ક્યાં જવું, શું કરવું, એમ કહી રડવા લાગ્યો. ઢેડિયા કહે, ગોરભા, આવા ભારે ભણેલા થઈને કેમ ભૂલો છો? અમારા ઢેડવાળાના નાકે રહો. ગામવાળા કરતા અમારી નાતથી તમને વધારે લાભ થશે, સુખિયા થઈશો. આમ બહુ કહ્યું. ત્યારે પેલો બ્રાહ્મણ સગાવાલા, નાત તથા ગામના લોકો તેને કંટાળેલો, તેથી ગામ બહાર ઢેઢવાળાના નાકે એક ઘર લઈને રહ્યો. જો કે ઢેડને અડતો ન હતો. જરૂર જેટલો જ સંબંધ શેઠીથી રાખતો હતો, છતાં લોકો તેને ઢેડિયો કહેવા લાગ્યા. આથી ઉદાસ થઈ ઢેડોને બોલાવીને રડતા કહેવા લાગ્યો, તમારા સંગ સહવાસથી મારા તો બુરા હાલ થઈ ગયા, આબરૂના કાકરા થયા. હવે મારે આખી જિંદગી દુઃખમાં ક્યાં સુધી કાઢવી? ત્યારે ઢેડ હાથ જોડીને કહેવા લાગ્યા, બાપજી, ગોરભા, સાચું કહીએ છીએ કે હવે તમને
બે ઘોડે ચડવામાં સુખ નહીં આવે, માટે નાતને અને ગામને મૂકી અમારા ઢેડવાડામાં આવો. અમો તમને કન્યા આપીશું. અમારી નાતમાં તમને બ્રાહ્મણ તરીકે માનીશું. વાસ્તે રડવાનું કે વિચારવાનું મૂકી અમારા ગોર થઈ જાઓ. આમ બહુ બહુ કહ્યું એટલે તે બ્રાહ્મણ ઢેડવાડામાં રહેવા ગયો. ઢેડની પુત્રી પરણ્યો અને આખી ઢેડની નાતનો ગોર ગરોડો કહેવાયો. વાચકો, સંગ શું નથી કરતો? વિપ્ર વિદ્વાન હતો, છતાં ઢેડ લોકોના સહવાસથી ગરોડો થઈ ગયો. માટે હંમેશા સારાનો સંગ રાખવો, પણ નાસ્તાનો કદી પણ સંગ ન કરવો. બોલો ઘનશ્યામ મહારાજને જય. તો ભક્તો, આ કથા એ આપણે પૂર્ણ કરવી છે. અને જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય તે આને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે ને બધી કથાનો લાભ મળે. તો અત્યારે બસ આટલું જ. બધા જ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.